નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગ ગણપતે નમો નમઃ। મિત્રો, ચાલો આજે આપણે શિવજીના 7મા જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ વિશે આજે સાંભળીએ, જે વારાણસીમાં સ્થિત છે। કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય અતિ ઉત્તમ અને શ્રવણ કરનારનું કલ્યાણ કરનારું છે। એક વેળા પાર્વતી દેવીએ ભગવાન શિવને અવિમુક્ત કાશી ક્ષેત્રનું અને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય પૂછ્યું। ત્યારે શિવજીએ કહ્યું કે આ કાશી નગરી સદાકાળ મારું ક્ષેત્ર છે। અહીં મારું જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન થયું છે। તેનો હેતુ જીવોની મુક્તિ અને મોક્ષ માટેનો થયો છે। હું મારા સર્વ કાર્યો છોડીને ઈચ્છાથી કાશી નગરીમાં મુક્તિ નગરીમાં આવીને રહું છું। જે મારા તત્વને જાણે છે તે અવશ્ય મોક્ષનો ભાગી બને છે। એમના માટે કોઈ તીર્થ, પૂજન, જપ કે ધ્યાન આવશ્યક રહેતું નથી। મારો ભક્ત કોઈ પણ સ્થળે મૃત્યુ પામે તો પણ તેનો મોક્ષ થાય છે। આ કાશી ક્ષેત્રમાં સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લોકો મૃત્યુ પામે તો સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ પામે છે। સ્ત્રીઓ માટે પણ એવું જ છે। ભલે સ્ત્રી અપવિત્ર હોય, પવિત્ર હોય, કુંવારી હોય યા સૌભાગ્યવતી હોય, વિધવા હોય, વંધ્યા હોય, રજસ્વાલા હોય, પ્રસૂતા હોય, સંસ્કારહીન હોય કે આદર્શવાદી હોય, ગમે તેવી કેમ ના હોય, જો આ ક્ષેત્રમાં તેનું મૃત્યુ થાય તો અવશ્ય તેને મોક્ષ મળે છે। કોઈ મનુષ્ય ગમે તેવો પાપાચારી હોય પણ તે આ મારા મોક્ષદાયક ક્ષેત્રમાં આવીને વસે અને તે ગમે તે પ્રકારે મૃત્યુ પામે તો પણ તેનો મોક્ષ થાય છે। આ કાશી ક્ષેત્રના પરમ પુનિત મહિમાનો બ્રહ્મા આદિ દેવો પણ જાણતા નથી। એટલા માટે જ આ ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે। જેમ ધર્મનો સાર સત્ય છે, મોક્ષનો સમતા છે, તેમજ સર્વ તીર્થ ક્ષેત્રોનો સાર અવિમુક્ત કાશી તીર્થ છે। વિષયી અને નાસ્તિક મનુષ્ય પણ આ ક્ષેત્રમાં મૃત્યુ પામે તો ફરી તે સંસાર બંધનમાં પડતો નથી। જે ભાવિક મનુષ્ય શુદ્ધ ભાવથી કાશી ક્ષેત્રમાં જઈ ગંગામાં સ્નાન કરે છે, તેના ક્રિયા અને સંચિત કર્મનો લય થાય છે। આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામેલાનો પુનર્જન્મ થતો નથી અને કાશી વિશ્વનાથનું મહાત્મ્ય સાંભળનાર પણ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષના અધિકારી થાય છે। આ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના ભાવપૂર્વક દર્શન કરવાથી, તે વિધિપૂર્વક પૂજન કરવાથી મનુષ્યના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તે સર્વ સંકટોમાંથી મુક્ત બની જીવનમાં સુખ શાંતિ પ્રવર્તે છે। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ 7મું ગણાય છે। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।